નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીની આ ખાસ રજૂઆત રાઉન્ડ ધ ટેબલમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ અને મારી સાથે જોડાયા છે મારા સહયોગી વત્સલ દેસાઈ. સંત હૃદય સમતા ઘણી અવિરત રટણા રામ પરજનની પીડા હરે. એ તો છે સાધુનું કામ. સાધુ કેવા હોય? સાધુ પર દુઃખ ભંજન હોય, પરગજુ હોય, પરપીડાને દૂર કરવા વાળા હોય. જ્ઞાન પીપાસુ એમની પાસે આવે તે પીપાસાને તૃપ્ત કરનારા એવા હોય. સમાજ નિર્માણની પણ ખૂબ મહત્વની ભૂમિકા તેમના હાથે તેમની સાથે જોડાયેલી હોય છે. તો એવા જ સંત મહાત્મા હંસગીરી મહારાજ આપણી સાથે જોડાયા છે. આમ તો એમને કોઈ ઓળખાણની જરૂર નથી, કારણ કે આ તો સોશિયલ મીડિયાની દુનિયા અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જાણીતું એ નામ છે. બગસરામાં એમનો આશ્રમ છે. હનુમાનજીની સુંદર એવી મઢી છે. હનુમાનજીના ઉપાસક છે, આધ્યાત્મના ઉપાસક છે. સાથે સાથે ધર્મની સાચી વ્યાખ્યા, કેવું જીવન જીવવું જોઈએ, સાધુ જીવન કેવું હોવું જોઈએ, સત્ય શું છે, આ બધા સવાલોના જવાબ પણ તેઓ સુંદર રીતે સમાજને આપે છે. સમાજને એક નવી રાહ ચીંધે છે, યોગ્ય દિશા આપી રહ્યા છે. તો એવા હંસગીરી મહારાજ આપણી સાથે જોડાયા છે. હંસગીરી બાપુ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમો નારાયણ. નમો નારાયણ. હંસગીરી બાપુ, છેલ્લા 4-5 વર્ષથી તો અમે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આ નામ ખૂબ ગુંજતું રહ્યું છે. અમે તમને ત્યાં સાંભળતા આવ્યા છીએ, લોકો પણ ત્યાં સાંભળતા આવ્યા છે, તમને જોયા, તમારા વ્યક્તિત્વને જોયું. હંસગીરી મહારાજ આવ્યા ક્યાંથી? મારે સાધુ થવું છે, સાધુ પરંપરામાં જીવવું છે, આ પ્રેરણા ક્યાંથી મળી? જો ખુલીને વાત કરીએ ને પ્રભુ, તો 24 વર્ષની ઉંમર સુધી હું સંત બની શકું ને એવું કોઈ લક્ષણ મારા નિરીક્ષણમાં મારી પોતાની જાત ઉપર આવતું નથી. હા, પણ નાનપણથી એક શિક્ષિત પરિવાર હોવાના લીધે કહેવાય ને કે જે સામાન્ય લોકો કોઈ ગામ પૂરતા સીમિત હોય, કોઈ જાતિ પૂરતા સીમિત હોય, કોઈ રાજ્ય અને શહેર પૂરતા સીમિત હોય, પણ મારી જે વૈચારિકતા હતી પહેલેથી અસીમિત હતી. કેમ કે એ વખત બી આ બ્રહ્માંડ ક્યાંથી આવે, મનુષ્ય જન્મે શું કામ, મરી શું કામ જતો હશે, શું અજન્મમાં રહી શકાય, મતલબ ઘણા બધા આવા પ્રશ્નો સાથે હું ઘેરાયેલો હતો. પણ કહેવાય ને કે જે સંક્ષિપ્ત કર્મો છે ગયા જન્મના, એક સંક્ષિપ્ત કર્મો જ્યારે હાવી થાય ને ત્યારે માણસના જીવનની અંદર ઉથલ પાથલ થઈ જાય. તો એવું કહી શકીએ કે 2015ની અંદર હું અહીંયાથી આઉટ ઓફ ઇન્ડિયા હતો અને એ વખતે મૃત્યુની નજીક હતા અને મને ફિક્સ હતું, ડૉક્ટરે બધા કીધું હતું કોઈ બીમારીથી ગ્રસિત હતા કે મૃત્યુ નજીક છે. તો બસ એ વખતથી એક વૈરાગ્યની જે સ્થિતિ પેદા થાય છે અને ગયા જન્મોના કાર્ય આ વખત ઉપર હાવી થાય છે અને કુંડલીની જાગ્રતની આધ્યાત્મિક પ્રક્રિયા મારા અજાણતા થાય છે. કેમ કે કુંડલીની જ મને ખ્યાલ નહોતો 2015માં. અને એના પછી એક સાચા ગુરુની શોધ કરતા કરતા છેલ્લે પછી સંન્યાસ ધર્મની અંદર અમે પ્રવેશ કરીએ છીએ. હવે તમે કુંડલિનીની વાત કરી, આપણે ગત જન્મોની પણ વાત કરી, તો આ ખાસ તો આ જન્મ જન્માંતર અને ખાસ તો એ યોગ ક્યારે બનતા હોય છે, એ અંદરથી પ્રેરણા ક્યારે મળતી હોય છે, કેવી રીતે મળતી હોય છે, ખાસ તો આપની પાસેથી એ સમજવું છે. જીવન એવું છે ને કે આપણે લગભગ કહી શકીએ કે 99.99% લોકો છે ને એ પોતાનું મન કહે છે ને એ પ્રમાણે જીવી નાખે છે. બરોબર. સાચું આધ્યાત્મની શરૂઆત ત્યાંથી થાય છે અને સાચા જીવનની અને સાચા મનુષ્યની મનુષ્યતાની શરૂઆત જો થતી હોય ને તો એની અંદર પ્રથમ છે કે તમારી જાતને મન સાથેથી અલગ કરો. અને જે વ્યક્તિ પોતાના મનનો ઓબ્ઝર્વર થઈ જાય છે ને એ પેન્ટ શર્ટમાં હોય કે ભગવા કપડામાં હોય એ સિદ્ધ પુરુષ થયા વગર રહેતો નથી. કેમ કે જ્યારે મનને સાંભળવાનું બંધ કરી દે ને ત્યારે પોતાની વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય અને પોતામાંથી જે પ્રગટતા થાય, એટલે જે પછી ભૌતિક સાધનો છે એના સુખથી દૂર થઈ જાય છે. જેને પોતાની જ અંતરાત્મા કે પોતાની અંદર રહેલા જ ઈશ્વરની પ્રેરણાથી પોતાના જીવનની અંદર પરિવર્તન આવે છે અને જીવનને એક નવી દિશા તરફે લઈ જાય છે. બાપુ, આપણે ત્યાં બાળકનો જન્મ થાય અને સમજણું થાય ત્યારથી એને એક વસ્તુ તો સમજાવવામાં આવે કે સર્વોચ્ચ શક્તિમાન એ ભગવાન છે. માણસને ડર હોય તો ભગવાનનો હોય, વિશ્વાસ હોય તો ભગવાન પર હોય, પામવું હોય તો ભગવાનને. ભગવાન શું છે? ભગવાનનું સ્વરૂપ કેવું હોય? હવે જો હિન્દુ ધર્મ ઉપર વાત કરીએ, આપણે બધા હિન્દુ છીએ એટલે સ્વાભાવિક વાત છે, તો કોઈ સાકારમાં પણ માનવાવાળી ફિલોસોફી છે, અલગ અલગ સંપ્રદાય છે, નિરાકારમાં પણ માનવાવાળા લોકો છે અને મોસ્ટ ઓફ લોકો એવા છે જે સાકારને માને છે પણ કહે છે કે નિરાકાર તરફ જો જવું હોય તો સાકાર તરફથી નિરાકાર તરફ જઈએ છીએ. જો આપણે વેદાંત ઉપર જઈએ, જેને આપણે દર્શન શાસ્ત્રો અથવા આપણે ઉપનિષદો કહીએ છીએ, ઉપનિષદોનું દર્શન આમ જુદા છે પણ દર્શન એટલે જીવનનું દર્શન, જીવ જગત ઈશ્વર ખરેખર વાસ્તવિક શું છે એના આધાર ઉપર જો જઈએ ઉપનિષદો ઉપર, તો આધ્યાત્મની અંદર બે જ મુદ્દા ઉપર ચર્ચા છે.
એક છે પ્રકૃતિ અને એક છે પુરુષ. પ્રકૃતિ એટલે ચરાચર જગત, તમને જે વિદ્યમાન, દ્રશ્યમાન અથવા અદ્રશ્યમાન જે કાંઈ છે એ બધું પંચમહાભૂતોનું બનેલું છે અને બધું નાશવંત છે અને સતત પરિવર્તનશીલ છે. પણ એ આવે છે ક્યાંથી? તો આવે છે નિરાકાર બ્રહ્મમાંથી, જેને કહીએ છીએ આપણે પુરુષ, બ્રહ્મ, નિરાકાર શિવ, ભગવાન જે બી કહીએ. બરોબર છે? તો એ છે પુરુષ. પુરુષ માને સ્ત્રી કે પુરુષની વાત નથી, પણ પૌરુષની વાત છે, એટલે ભગવાન નિરાકાર બ્રહ્મની વાત છે. તો નિરાકાર બ્રહ્મની વ્યાખ્યા એવી છે કે એ પંચ મહાભૂતોથી પર છે. એનું કોઈ તત્વ નથી. અગ્નિ જેને ભગવદ્ ગીતા કહે, અગ્નિ જેને બાળી ન શકે, પાણી જેને ભીંજવી ન શકે, બરાબર, પવન જેને સુકાવી ન શકે, તો ત્યાં ટાઈમ પણ નથી અને સમય પણ નથી, છે માત્ર હાજરી છે. અને તેની હાજરી માત્રથી આ જગત ચાલે છે, એટલે આ જગતનું એ નિમિત્ત કારણ છે. બરોબર છે? તો ઈશ્વરની સ્થિતિને જો આપણે આધુનિક ભાષામાં કહીએ પ્રભુ, તો એ નો ટાઈમ અને નો સ્પેસની એક ફક્ત સ્થિતિ છે, જેને જોઈ શકાય નહીં પણ હૃદયની અંદર અનુભવી શકાય છે, જેનો સાક્ષાત્કાર થઈ શકે. પ્રકૃતિ અને પુરુષની વાત કરી તમે. પુરુષ એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ. તો હંસગીરી બાપુ જો કૃષ્ણનું વર્ણન કરે તો કૃષ્ણ કેવા? કોઈની દ્રષ્ટિમાં યોગી પણ, કોઈની દ્રષ્ટિમાં ભોગી પણ વાસ્તવિકતામાં બંનેથી પર, એટલે મારી દ્રષ્ટિમાં કૃષ્ણ. ગોકુલની ગલીઓ હોય કે યુદ્ધની મેદાન હોય, બંનેમાં હાસ્યરસ સાથે કોઈ હોય ને તે કૃષ્ણ. બીજું કે આ દુનિયાને જેટલા ધર્મોનું જ્ઞાન આપ્યું ને બધા સિરિયસ લોકો હતા, પણ કોઈ હસતા હસતા, રાસ રમાડતા રમાડતા, ગોકુલની ગલીઓમાં ખેલતા ખેલતા, જેને કહેવાય ને કે સિરિયસની સામે હસતો ખેલતો જેને ધર્મ આપ્યો હોય ને એનું નામ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અમારી દ્રષ્ટિ છે. હવે હંસગીરી બાપુ, જયારે કૃષ્ણની જ વાત નીકળી છે, પૂર્ણ પુરુષોત્તમ, તમે એમને યોગી પણ કહ્યા, ભોગી પણ કહ્યા. હવે એક પ્રસંગ આવે છે, ખાસ મારે એ પ્રસંગને યાદ કરીને મારે તમને એ પ્રશ્ન પૂછવો છે. એ પ્રસંગ છે કે જયારે ઉત્તરાના ગર્ભ ઉપર જયારે બ્રહ્માસ્ત્ર છૂટે છે અશ્વત્થામા તરફથી, અને ત્યારે ભગવાન કૃષ્ણ હાથમાં અંજલિ લે છે, કૃષ્ણ પરમાત્મા, અને અંજલિ લઈને બોલે છે કે જો મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો આ બ્રહ્માસ્ત્ર અસ્ત્રા એ ફટ થઈ જાય. બરોબર છે. એટલે બધા ચોંકી ગયા, ઇવન પાંડવો પણ ચોંકી ગયા. ત્યારે આજના લોકોને પણ એ પ્રશ્ન થાય છે, કારણ કે આજે લોકોને સાથે તર્ક પણ જોઈએ છે, વિજ્ઞાન પણ જોઈએ છે અને સાચી સમજ પણ જોઈએ છે. જેને અષ્ટપટરાણી છે, 16,000 રાણીઓ પણ જે રાખી હતી નરકાસુરના એના તાબામાંથી છોડાવીને, એક સંસારી, જેને પૂર્ણ સંસારી કહી શકીએ આપણે, એ પૂર્ણ યોગી કેવી રીતે? હવે આપણે જે પૂર્ણ યોગીની વાત કરીએ ને, એટલે આપણે શરીર રૂપી વાસુદેવ કૃષ્ણની વાત કરીએ છીએ, પણ એની અંદરનું જે મૂળ તત્વ છે, ભગવદ્ ગીતા કોને કહી? તો શરીર એક માધ્યમ છે, જેને આપણે કૃષ્ણ, વાસુદેવ કે જે કાંઈ કહી શકીએ, પણ જે મૂળ તત્વ છે, જેની જે ભાષા છે, જે અર્જુનને સમજાવવાની શૈલી છે, એ ભાષા પર તત્વ પરમ બ્રહ્મની છે. બરોબર છે? તો આપણે કોઈને કહી શકીએ એમ થાય કે આટલી બધી રાણીને બ્રહ્મચારી કઈ રીતે? હવે તો તમે કોઈ પણ કર્મ કરો, આપ જ્ઞાની છો એટલે સહજતાથી સમજી શકો. આપ બંને કોઈ કર્મ કરે અને એનાથી એ લિપ્ત જ ન થાય, મતલબ એની સ્થિતિ કેવી છે ખબર? સંસારની અંદર કે રેનકોટ પહેરીને નાવા જેવી. એટલે એના ઉપર એક રામકૃષ્ણ પરમહંસનું એક વાક્ય છે કે नाव जल में रहनी चाहिए लेकिन जल में नाव रहनी चाहिए लेकिन नाव में जल नहीं होना चाहिए. उसी तरह साधु संसार में होना चाहिए लेकिन साधु के भीतर संसार नहीं होना चाहिए. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કર્મની અંદર લિપ્ત થાય તે પોતાની મનની અવસ્થાથી થાય. કેમ કે કોઈ પણ કર્મ તમે કરો એ સૌથી પહેલા મનમાં બને, મનમાંથી ચિત્ત ઉપર જાય, ચિત્ત ઉપરથી બુદ્ધિ ડીકોડ કરે, એના સંસ્કારોમાંથી પાપ છે કે પુણ્ય છે એ ડીકોડ થાય એટલે પાછળનો અહંકાર જાગીને કે મેં કર્યું, એટલે એની છાપ સીધી જીવ ઉપર પડે, જેને આપણે જીવનું બંધન કહીએ. આ સાયન્ટિફિકલી મતલબ મનોવૈજ્ઞાનની દ્રષ્ટિએ ઉપનિષદની દ્રષ્ટિ સેમ છે, લોકો એના અલગ વિચારે છે. પણ જે વ્યક્તિ પોતાના મનને જ મારી ચૂક્યો હોય, બરોબર છે, તો એના માટે બરોબર કોઈ પણ કરેલું કર્મની અંદર એ લિપ્ત જ નથી, અને લિપ્ત જ નથી તો કૃષ્ણ, હું એમ કહું છું કે જન્મજાત બ્રહ્મચારી જ છે. આપણે બધા લિપ્ત થઈ શકીએ, કૃષ્ણ ન થઈ શકે. એટલે એને કૃષ્ણ છે. અને 5700 વર્ષ પહેલા જ તમને, આમને, આપણે બધાને આ ન્યૂઝ રૂમ ની અંદર આજ પણ એ કૃષ્ણ યાદ આવે, એની પાછળનું કારણ એટલે છે. બિલકુલ. હનુમાનજીની આપણે વાત કરીએ, કૃષ્ણની વાત કરી કે હનુમાનજીને તો વરદાન પણ છે, અને કહેવાય છે કે કળિયુગમાં જો હાજરા હજુર હોય તો એ હનુમાનજી છે. તમારા આશ્રમમાં પણ હનુમાનજી સ્થાપિત છે, તો આધ્યાત્મમાં હનુમાનજીનું મહત્વ કેટલું? એક તો કહી શકાય કે 7 ચિરંજીવીઓમાંના ચિરંજીવી છે. બીજું કે જેનો પંચ તત્વો ઉપર કંટ્રોલ છે. તમે રામાયણની ઘટના જોઈ લો તો રામાયણની ઘટનાની અંદર
એક તો નદીને સરોવરને પસાર કરે છે, હવામાં ઉડે છે, સૂર્યને પકડે છે. આ બધી ઘટના એટલે એને જો વેદાંત અને ઊંચી ફિલોસોફીની દ્રષ્ટિએ જોઈએ ને તો એ કહેવાય છે કે હનુમાનજી પંચતત્વોથી પર છે. બીજું કે જેનો સ્વભાવ સરળ છે ને સરળતાથી પણ પ્રાપ્ત થાય છે. બરોબર, થોડા દિવસમાં યાદ કર્યા હોય ને સમસ્યા હોય ને તમે યાદ કરો એટલે કળિયુગનો સૌથી પ્રગટ દેવ જેને કહીએ ને એનું નામ હનુમાનજી. એ હનુમાનજી એવા છે જેની સાથે તમે ભગવાન તરીકેની પણ એક મિત્ર રૂપે એના ખોડામાં માથું મૂકીને તમારા દુઃખનું વર્ણન કરી શકો ને એવા હનુમાનજી. બીજું કે રામ ભગવાન છે પણ સૌથી વધારે પૂજનીય છે ને એ હનુમાનજી છે આખા દેશમાં. આ ભક્ત પરંપરાનો દેશ છે. બીજી વસ્તુ કે હનુમાનજીને ચિરંજીવી કહીએ છીએ એટલે કે એનું ક્યારે મૃત્યુ થતું નથી. બીજું કે સૌથી સરળ ભક્તિના માર્ગની અંદર અને સૌથી લોકપ્રિય પાત્ર કોઈ હોય આ દેશમાં અને સૌથી પ્રિય કોઈને પાત્ર હોય તો કૃષ્ણ પછીનું કોઈ પાત્ર હોય ને, ભગવાન આપણા માટે સર્વત્ર ભોળાનાથ છે પણ કૃષ્ણ પછીનું પણ કોઈ પ્રિય પાત્ર હોય ને તો આપણા માટે હનુમાનજી છે. બરોબર છે. એટલે આવા હનુમાનજી આજે પણ કળિયુગની અંદર ઘણી બધી સમસ્યાઓમાં રક્ષણ કરી શકે. એટલે હનુમાનજી મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે ને મિત્રવતા છે. બીજા બધા તમને ભગવાનનો ભોળાનાથનો બધાનો ડર લાગે, હનુમાનજી તમને ના લાગે જો તમારે શુદ્ધ હોય તો. એક સમય એવો પણ હતો કે હનુમાનજી પણ વિમાસણમાં મુકાયા, એમની શક્તિઓને યાદ કરાવવામાં આવી. ગુરુનો રોલ કેવો હોય એ આપણને એ આખી એ ઘટનાક્રમ પરથી યાદ આવે કે કહું રીચપતિ સુનો હનુમાના કા ચૂપ સાધુ રહે બલવાના. હવે અત્યારના સમયમાં જે આધ્યાત્મના માર્ગે જવું છે તો એની પણ પરિસ્થિતિ સેમ જ છે. હવે પરિસ્થિતિ કેવી થાય છે, ન એ પૂર્ણ આધ્યાત્મને સ્વીકારી શકે છે કે ન પૂર્ણ સંસારને માણી શકે છે. આ પરિસ્થિતિ છે એટલે અવઢવની અને અસમંજસની પરિસ્થિતિ. હવે સંસારમાં છું, મારે સંસારની ખટપટ પણ જોવાની છે, એની તાણાવાણામાં પણ મારે વણાવવાનું છે. હવે એ પ્રતિકૂળ સમયમાં પણ મારે ભક્તિ તો કરવી જ છે. મારે જંગલમાં જવાનો મારી પાસે સમય નથી. તો કેવી રીતે ભક્તિ માર્ગમાં આગળ વધવું જોઈએ, કેવી રીતે હું ઈશ્વરનો પ્રીતિ એમની પામી શકું? આપણે ઇતિહાસ તપાસીએ ને તો સૌથી વધારે ઈશ્વર છે ને ફક્કડ સાધુઓને નહીં પણ ગૃહસ્થી લોકોને મળ્યા છે. ચાહે નરસિંહ મહેતા હોય, ચાહે મીરાબાઈ હોય. બરોબર છે. એટલે મારી દ્રષ્ટિમાં એવું નથી કે તમારે ઈશ્વર પ્રાપ્તિ માટે જંગલમાં જવું ફરજિયાત છે. આમ ભક્તિ માર્ગ એક આખો માર્ગ છે મુખ્ય માર્ગોમાં. એમાં આપણે મુખ્ય જો 4 માર્ગની વાત કરીએ તો કર્મ માર્ગ છે, ભક્તિ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે અને રાજમાર્ગ છે. હવે રાજમાર્ગ એવી બાબત છે કે એની અંદર ફરજિયાત તમારે બ્રહ્મચર્યનું પાલન કરવું પડે ને એકાંતવાસ ભોગવવો જ પડે. એટલે આપણા હિન્દુ ધર્મમાં એક સરસ મજાની સુવિધા છે કે તમારું વાનપ્રસ્થ જ્યાં સુધી તમારા દીકરા લગ્ન ન કરે તમે જવાબદારીમાંથી મુક્ત ન થઈ જાઓ ત્યાં સુધી તમે તમારી ભક્તિનો બેઝ તૈયાર રાખો. બરોબર ને? જ્યારે તમને ફ્રીડમ મળે અને વાનપ્રસ્થની અંદર આવો એટલે જે બેઝ તમે મૂલાધારથી ચક્ર સુધી જે તૈયાર કર્યો છે ને સહસ્ત્ર સુધી લઈ જાઓ. આપણી આ મૂળ પરંપરા હતી. ત્યારબાદ યુવાનીની ફક્કડ પરંપરા પછી શરૂ થાય છે. તો આજના સમયની અંદર હું એવું કહી શકું કે જો તમને તપસ્યાનો પણ ટાઈમ નથી, તમારે સંસારમાં રહીને કમાવું પણ છે અને પાલન પણ કરવું છે દેશ, રાજ્ય, પરિવાર સૌનું, તો મારી દ્રષ્ટિએ તમારા માટે જ્ઞાન માર્ગ એક ઉત્તમ છે. એક તો તમારે જપમાળા બી થઈ શકશે. બીજું જ્ઞાન માર્ગ એટલા માટે ઉત્તમ છે કે તમે તત્વજ્ઞાનથી અને મનની એક ઉચ્ચ બુદ્ધિથી સમજી શકો ખરેખર જગત શું છે, જીવ શું છે અને બ્રહ્મ શું છે. એ સમજ્યા પછી આ જગતને નિષ્કામ કર્મથી, જેને આપણે કહીએ સાક્ષી ભાવથી જીવો. બરોબર છે? તો હું એવું કહું છું કે જે યોગી 12 વર્ષ હિમાલયમાં તપસ્યા કરીને જે પ્રાપ્ત કરશે એ જ સંસારી વ્યક્તિ સંસારમાં રહી, બરોબર છે, અને નિષ્કામ કર્મની ભાષાથી એ પણ યોગીની એ સ્થિતિએ પહોંચશે જ્યાં હિમાલયનો સાધુ પહોંચશે. એટલે મારી દ્રષ્ટિએ એવું નથી કે ભક્તિ માટે તમારે ફરજિયાત જંગલમાં જવું હોય કે કઠિન સાધનાઓ કરવી પડે એવું જરૂરી નથી. માણસનો સાક્ષી ભાવ પણ જીવનના અંત સુધીની અંદર પરિણામ લાવે. હા, એનું પરિણામ ધીમું હોઈ શકે પણ ચોક્કસ હોય. બાપુ, ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ કોઈએ જોયું નથી. અત્યારે તમે જોયું હશે કે ઘણા બધા લોકો ધૂણતા હોય, પવન હાજરી કહેવાય. શું હોય, કેમ લોકો ધૂણતા હોય? હવે એક કુળદેવી પરંપરા છે અને કુળદેવીની પરંપરા એ પોતાના DNA સાથે એટલે કે વંશ પરંપરાગત જોડાયેલી એક પરંપરા છે. બરોબર છે? રામાયણ કાળની અંદર પણ આપણે એને કુળદેવીની વાતો મળે છે. રાવણ સાથે પણ, એમના પુત્ર ઇન્દ્રજીત સાથે પણ. ત્યારબાદ ભુવા અને જેને આપણે ભુવા કહીએ છીએ એક પરંપરા છે અને વિશેષ ઉત્તર ગુજરાતમાં વિશેષ છે, આદિવાસી બેલ્ટમાં પણ છે. હવે એ લોકો કહે છે કે માતાજી આવે છે એટલે
હું કોઈ એને સકારાત્મક સમર્થન કે વિરોધની નહીં, પણ આપણે તટસ્થ ચોક્કસ વાત કરીએ. તમે જ છો. હવે લીમડાની અંદર પીપળો જતો રહે તો લીમડો ક્યાં જાય? એટલે આ ઉત્કર્ષભાઈ છે, બરોબર છે, એમની અંદર આ અંદર પ્રવેશ કરી જાય તો તમે ક્યાં જાઓ? એટલે ગર્ભાવસ્થા સિવાય મનુષ્યની અંદર એક શરીરમાં એક જ જીવ રહે, બરોબર છે. જો માતાજી શરીરમાં આવે તો ભુવાજી ક્યાં જાય? એટલે ઉત્તર ગુજરાતના લોકો એક શબ્દ વાપરે છે, વાયરો. પવન આવ્યો, પવન દેશી ભાષામાં કે વાયરો આવ્યો. પવન આવ્યો એનો મતલબ એ થાય છે કે માતાજી મને સ્પૂર્ણા કરે છે. પણ એ સ્પૂર્ણા ચોક્કસ નથી, કેમ કે કોઈ બાહ્ય શક્તિનું વિચારની અંદર તમારા મન ઉપર પ્રભુત્વ આવે, એની અંદર તમારો વિચાર કયો છે અને માતાજી આપેલો જે પ્રેરણા છે કઈ છે, બંનેને અલગ પાડી શકતા નથી, બરોબર છે. બીજી વસ્તુ કે જે લોકો સાધના કરે છે, ધ્યાન મેડિટેશન ની અંદર જાય છે ને, એ લોકોમાં નવી ઉર્જા પ્રવેશ કરે એ લોકો બી ધૂણે છે. પણ એનો કોઈ માતાજી આવે એવું નહીં હોય, પણ શરીર કંપન કરે છે, જેને આપણે ધૂણવું કહીએ છીએ. તો આ ભુવામાં બી એવું છે કે એ લોકો જેના જેના નામથી વાત કરતા એના થોડા ઘણા વાઇબ્રેશનો એના ઉપર હાવી થતા હોય, એટલે એક માનસિક ઇલ્યુઝન એ લોકોમાં પેદા થાય છે. અને એવું નથી હોતું કે દરેક લોકો ખોટા પણ હોય છે. હું ભુવાને સાચા નથી ઠેરવતો, પણ જે કાંઈ લોકોના કામ થાય છે ને એની પાછળ મૂળ ઉર્જા જે ભુવા હોય છે ને પોતાની પ્રાણ ઉર્જા વાપરે છે. તમે બી ક્યાંક માનતા રાખ્યા હો ને, પણ એ માનતા અને સફળતા માટેની ઉર્જા છે તમારા અંદરથી જ આવે છે, ખુદમાંથી. એટલે અમે દેશી ભાષામાં શું કહીએ ખબર છે? આપણે બધા ભટકાયેલા ભગવાન છીએ, બસ માયાનું આવરણ હટાવવાનું છે. પણ એના નામે જે તતિંગ ચાલે છે, સ્ત્રીઓ જોડે થોડા ઘણા જે છેડછાડના કિસ્સા બને છે, આ બધાનો અમે વિરોધ છીએ. અમે સાધુ તરીકે એના વિરોધી છીએ. પણ એમની કુળદેવીની પરંપરાને પોતાના મઢ પૂરતી, પોતાના પરિવાર પૂરતી અને પોતાના નિવેદ પૂરતી જો સીમિતતા રાખે તો એ મારી દ્રષ્ટિમાં શ્રેષ્ઠ છે, ખોટું નથી. કે પોતાની પૂર્વજોની પરંપરાને જાળવે છે, પણ એની અંદર લૂંટવાનો આ બધાનો વિષય આવે ત્યાં વિરોધાભાસ છે. અને આપણને માર્કેટિંગ એવું જ જોવા મળે ત્યાં વિરોધાભાસ છે. રહી વાત ભુવાઓની, અહીંયા આપણે દાણા નાખે, આદિવાસી બિલ્ડમાં બી દાણા નાખે, મકાઈના દાણા હોય, આ બાજુ ઘઉંના દાણા હોય, સૌરાષ્ટ્રમાં જાવ એટલે ઝારના દાણા હોય, ચાઇનામાં જાવ એટલે પથ્થર નાખે, હા આફ્રિકામાં જાવ એટલે બોર નાખે. આ દુનિયાનો પ્રથમ ધર્મની જે શરૂઆત છે ને એ પોતાના પૂર્વજોથી થયેલી છે. એટલે જે આ દુનિયામાં પ્રથમ ધર્મની પરંપરા કોઈ આવી હોય તો એનું નામ પોતાના પૂર્વજોને પૂજવું. પછી ચાહે પિતૃ રૂપે હોય કે પછી તમે રોમન સંસ્કૃતિની અંદર જતા રહો તમને પિરામિડ દેખાય, તે શું છે? પિતૃ પૂજા જ છે. આફ્રિકાના જંગલોમાં આજે પિતૃ પૂજા જ છે. તો આવી મહાન પરંપરાનું આપણે અપમાન ના કરી શકીએ, પણ મહાન પરંપરાના નામે ચાલતા અત્યાચાર ખોટા છે. બાકી મેં કીધું એક શરીરમાં એક જ જીવ રહે, બાકી તમે સમજી શકો કે એને શું આવે કે શું ના આવે, આપ સમજદાર છો. તો બાપુ એક પ્રશ્ન એ થાય કે ઘણી વાર એ જ પરંપરામાં કે તારા ઘરમાં આમ છે, તારા ઘરની આ વસ્તુ છે, તારા કુળ પરંપરામાં આવું આવું થયું હતું. તો આ બધું જાણવાની શક્તિ શું છે, જેને ખબર પડી જાય છે કે ભાઈ તમારા આગલા જીવનમાં શું થયું હતું, એને પળે પળની બધી ખબર પડી જતી હોય છે. ઘણા બધા એવા દાખલા પણ હોય છે. એની પાછળ કઈ શક્તિ એ કામ કરતી હોય છે? તમે એમાં નોટ ડાઉન કરજો, હંમેશા ભૂતકાળ કહેશે, ભવિષ્ય નહીં. વિચારવા જેવું છે ને, ભૂતકાળ જ કહેશે તમારા ઘરે સદીમાં પૂજાય છે, તમારું ખેતર આવું હશે આવું હશે. એ જ વસ્તુને તમે મેન્ટાલિસ્ટમાં જતા રહો બરોબર છે, તો એ બી કહી દે છે ને. તો એક મનની ઉર્જાનું આ કાર્ય છે. એને પોતાને નથી ખબર કે આ મનોવિજ્ઞાન છે, પણ અમુક એવા લોકો બી છે જે ધૂણવાની પ્રક્રિયામાં મનને સ્થિર કરી નાખે છે. એને મનની સ્થિરતા શું છે ખબર નથી. મન સ્થિર શું કામ કરવું પડે એ મોટા ભાગના ભુવાઓને નથી ખ્યાલ હોતો, કેમ કે બધા દેશીય પણ મોટા ભાગે હોય છે, એજ્યુકેટેડ ભુવાઓ બી છે, મારા બી ઘણા મિત્રો છે, બરોબર. તો એ ટેમ્પરરી છે ને, એ લોકોનું મન શૂન્ય હોય, એટલે સામેવાળા દિમાગમાંથી એ વસ્તુ કાઢી લે છે. એને પોતાને નથી ખબર, અજાણ છે, એની અંદર એ પાપી નથી, એ અજાણથી મન સ્થિરની અવસ્થામાં નીકળી જાય છે. જેમ કે કોઈ એક્સિડન્ટ થઈ ગયો હોય, બ્રેનમાં આવી તકલીફ થઈ જાય, તો 1976 ની અમેરિકાની એક ઘટના છે કે એ વ્યક્તિને 2 કિલોમીટર દૂર રેલવે સ્ટેશન ઉપર જે પણ સૂચના હોય ને હોસ્પિટલમાં સંભળાતી, કારણ કે મનની શક્તિ આ છે. બીજું કે ઘણા એવા લોકો છે કે જે કહેવાય ને કે જે જીવને તૃપ્તિ ન મળી હોય, આકસ્મિક સંજોગોમાં ઘણી બધી મનોકામના સાથે મૃત્યુ પામ્યા હોય, તો આવા ભૂત પ્રેતોની સાધનાનો પણ એક તંત્રનો વિષય છે, અને એના દ્વારા પણ આ બધી માહિતી મળે છે, શું લઈને આવ્યો છે, ક્યાંથી આવ્યો છે. જેવું કે કહી શકીએ, જેને કે ચુડેલ કહીએ, પ્રેતાત્મા કહીએ, કર્ણસ પિશાચીની, બાગેશ્વર બાબા આવ્યા પછી કર્ણ પિશાચીની જરાક બરોબર છે. તો આવી બધી વિદ્યાઓ છે,
પણ આ બધી વિદ્યાઓનું જે સંકલન છે એ તમારા મન ઉપર છે. એ વિદ્યા પ્રાપ્ત કર્યા પછી પણ તમને બીજાનો વિચાર ને તમારા વિચાર વચ્ચે જો ભેદ ન સમજાય તો મતલબ નથી. એટલે આવી સાધનાઓ ખોટી નથી, પણ આ સાધનાઓમાં તૃપ્ત વ્યક્તિ એ પણ એક સાધક જ હોય છે, પણ પછી એ સિદ્ધિઓની અંદર લેપાઈ જાય એટલે ભગવાનને ભૂલે છે. પણ તંત્ર ખોટું નથી. તમારા ઘરમાં થતી દીવાબત્તી પણ એક તંત્ર જ છે. આ તંત્ર માને ટેકનિક અને ટેકનિક માટેનો મંત્ર એટલે તંત્ર અને મંત્ર. તમે મનની વાત કરી, મનની શક્તિઓની વાત કરી. મન કેટલું શક્તિશાળી છે? મનની શક્તિઓથી શું શું થઈ શકે? મનની શક્તિની જો પરાકાષ્ઠા હું તમને કહું તો દર્શક મિત્રોને તમને પણ અજુગતું લાગશે. સામેની દિવાલ પણ મનની શક્તિથી તોડી શકાય. આ દુનિયામાં સૌથી પાવરફુલ કોઈ હોય તો ઈશ્વર છે. એના પછી જો વાત કરીએ તો પ્રાણ ઉર્જા છે. પણ મનની ઉર્જા જયારે વપરાય છે તેની સાથે પ્રાણ ઉર્જા અવશ્ય વપરાય છે. બરોબર છે. આપણે હોલિવૂડની અંદર એક મૂવી, અમે બી સાધુ કોઈ દિવસ આવા લગતા મૂવી જોઈએ પાછા, એવું નથી ન જોવાય. તો લુસી મૂવી છે અને મોટાભાગે દર્શકો જોયું હશે, ના હોય તો એક વખત જોવા જેવું છે. તો લુસી મૂવીની અંદર જે મનની શક્તિઓ આપેલી છે એ વાસ્તવિક સચોટ છે. પણ એ શક્ય ત્યારે બને છે કે વ્યક્તિ જયારે એકદમ સાધના અવસ્થાની અંદર પોતાના મનને શૂન્ય કરી લે ત્યારે જે મનની ઉચ્ચ અવસ્થા એને ઉચ્ચ બુદ્ધિ સુધી પહોંચી શકે. એ કોઈનામાં જીવ જતો હોય ને એને પણ જોઈ શકે, અને પાણીમાં રહેલા બેક્ટેરિયાને પણ ઉચ્ચ બુદ્ધિની કક્ષા ઉપર, જયારે સૂક્ષ્મ બુદ્ધિની કક્ષા ઉપર મનની જાય તો પાણીમાં રહેલા બેક્ટેરિયાને પણ જોઈ શકે. આ સુધીની મનની શક્તિ છે. બીજું કે ભયંકરમાં ભયંકર બીમારી પણ તમે તમારા મનની શક્તિથી તમારો જો સંકલ્પ હોય તો મટાડી શકો છો. અચ્છા. અને દુનિયામાં કહેવાતા ચમત્કારો બધા તમે સરળતાથી કરી શકો એ મનની શક્તિ. શક્તિ કેવી રીતે વિકસાવી શકાય? એનું મુખ્ય કારણ છે મંત્ર જાપ, અને એનાથી સારી પ્રક્રિયા જો કહીએ મંત્ર જાપથી પણ, તો પોતાના શ્વાસ ઉપર ધ્યાન રાખીને ગહન મેડિટેશન, ધ્યાનની પ્રક્રિયા. 1 સેકન્ડમાં 8-9 વિચાર આવે, ધીમે ધીમે કટ થતા મન શૂન્ય અવસ્થામાં જાય. પણ તમે એ કક્ષા ઉપર પહોંચો ને એટલે તમે આ બધો પ્રયોગ ન કરો ને ઈશ્વર પ્રાપ્તિ માટે લાગી જાઓ, કેમ કે ઈશ્વરની આપ ખૂબ સમીપ હોય જયારે મન શૂન્ય અવસ્થામાં હોય. પણ એક બાજુ જયારે મનની વાત થઈ રહી છે, આપણે શરૂઆતમાં તમે કીધું મનને અલગ કરવાની આખી વાત છે. હવે અહીંયા આપણે તો મનની શક્તિઓ સાથે જોડાવાની વાત છે. મનની શક્તિઓને શૂન્ય કરે એટલે મનની પોતાની શક્તિઓને એને ખ્યાલ આવે કે આ શક્તિ છે. પછી એને ખ્યાલ આવે કે આ શક્તિની પાછળનો સ્ત્રોત કોણ છે, તો કે ઈશ્વર છે. તો કે મનને મૂકો ને આપણે ઈશ્વરમાં જઈએ. એટલે 1 by 1 પટોળો બધા ખુલતા જાય. મન એકાગ્ર ત્યારે જ થાય જ્યારે તમે મનનું ઓબ્ઝર્વ કરો. મનનું ઓબ્ઝર્વ કર્યા વગર મન એકાગ્ર ન થાય. તમે ધ્યાનનો સંકલ્પ કરીને ધ્યાન કરવા બેસો, મારી ગેરંટી 7 જન્મ સુધી પ્રભુ ધ્યાન ન થાય. અરે એ જ કાઠું છે. તમે ધ્યાન માટે જાઓ તો ધ્યાન ન થાય. ધ્યાન એ લાગે, કરાય નહીં. ધ્યાન એક સહજ પ્રક્રિયા છે. મારા ગુરુજી સૂર્યનારાયણ ગિરિજી મહારાજ અને મારા ગુરુ તો અહીંયા આપણા બાજુમાં જ બેઠા છે ચકાચક બાપુ, બરોબર છે. એ લોકોના બંને મારા ગુરુતુલ્ય છે અને મને આમાં મદદરૂપ થયા છે ધ્યાનની અવસ્થામાં. તો એવું કહે છે કે બંને બધા દેશી ભાષામાં, દેશી બાબા કહીએ આમ, દેશી ભાષામાં આમ મહાન વિભૂતિ પણ કે આમ દેશી એમ, ગિરનારના બાબા અમે. તો એ લોકો કે મને કે તમે મનને ખાલી જુઓ ને, એને રોકવાની કોશિશ ન કરો. મન કે જાહે કે ઝક મારીને બંધ થઈ જાય. દેશી ભાષા ઝક મારીને મન કે શાંત થઈ જાય. કરે હું મને કે એને શૂન્ય થવાની એની પ્રકૃતિ થવું જ પડે. અચ્છા. હું તમને એક બીજી અજુગતી વાત કરું. પુરુષ સ્ત્રી માટે આકર્ષાય. વિષયથી થોડો અઘરું છે પણ વાત મનની છે. અને પુરુષ ને સ્ત્રી માટે જે આકર્ષણ આવે છે એની પાછળ શારીરિક જરૂરિયાત એ વિષય નથી. અચ્છા. મુખ્ય જરૂરિયાત એ છે કે મનને શૂન્ય થવું છે. એટલે મન છે ને પુરુષનું મન અને સ્ત્રીનું મન બંને એકબીજાને સંભોગ માટે આકર્ષે છે. કેમ કે સંભોગની સ્થિતિમાં પછીની 20 સેકન્ડ અને સંભોગ પછીની 20 સેકન્ડ, આ 40 સેકન્ડની પ્રક્રિયા એવી છે કે માણસ સમાધિની અવસ્થા, સમાધિ માને મનની શૂન્ય અવસ્થા, તો માણસ મનની શૂન્ય અવસ્થામાં હોય છે. એટલે પુરુષ અને સ્ત્રી એકબીજા સાથે આકર્ષાય. કેમ કે મનનો ગુણ છે, મનને થાવું છે શૂન્ય, એટલે તમે કરો. આ તમારા માટે થોડી ચોક્કસ નવી બાબત હશે. ના ના, ખરેખર. હવે જયારે પુરુષ અને પ્રકૃતિની વાત થઈ રહી છે ત્યારે પંચમકારની ખાસ તો મારે આપની પાસેથી એક માહિતી લેવી છે. પંચમકાર શું છે? કારણ કે જે રીતે તંત્ર ક્રિયામાં પંચમકારનું ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે, પણ એને લઈ જવામાં આવે છે, શરીર સાથે જોડીને લઈ જવામાં આવે છે, પણ એની ખરેખર ડેફિનેશન શું છે એ મારે તમારી પાસેથી સમજવી છે. પંચમકાર છે ને લાંબો વિષય છે, પણ 1-2 એક્ઝામ્પલ લઈએ એટલે દર્શક મિત્રો ખ્યાલ આવી જાય, ક્લિયર. એક આવે છે મૈથુન પ્રક્રિયા પંચમકાર, માંસ મદિરા મૈથુન, બરોબર છે, મુદ્રા અને મત્સ્ય.
તો મૈથુન છે એટલે મૈથુનને આપણે સીધી ભાષામાં આપણે એને સેક્સ સમજી લઈએ છીએ. હકીકતની અંદર એ સેક્સ નથી. હા, ઘણા બધા એમાં અમુક અમુક એવા તંત્રો છે કે જેની અંદર એ થોડું કમ્પલસરીમાં આવે છે શોર્ટકટ માટે. પણ જે મૂળ તંત્રની જો વાત કરીએ, 10 મહાવિદ્યાઓ અને એના પછીના જે તંત્રોની વાત કરીએ યોગિનીના, તો મૈથુનનો અર્થ એ થાય છે કે ગુરુ છે પોતાના શિષ્યને પોતે જે વિલ પાવર કે જે કાંઈ પોતે હાંસલ કર્યું છે એને ગુરુ શિષ્યને એ આપવું છે, ટ્રાન્સફર ઓફ એનર્જી. ત્યારે બંનેનો જીવ મર્જ થાય છે અને એ બંને વચ્ચેનું જે મંથન થાય છે એ મૈથુન છે. મૈથુન એટલે એવું નથી કે પુરુષનું અને સ્ત્રીનું મિલન જ એ મૈથુન નથી, પણ એ બંનેની ઉર્જા જે મર્જ થાય છે ગુરુ દ્વારા એક મતલબ નીચે રહેલા જીવને ઉચ્ચ કોટી ઉપર લઈ જવા માટે ઉચ્ચ કોટી ઉપર બેસેલા ગુરુ એને ઉદ્વગમન કરાવે, એના ઉપર કમાન્ડ લે, એના ઉપર હાવી થઈને જે કરે એ પણ એક મૈથુન પ્રક્રિયા છે. મત્સ્ય પ્રક્રિયાનો નિયમ છે, મત્સ્ય ચાલે ને તો કુંડલીની પણ એ નિશાની બિલકુલ બરોબર છે. પછી મુદ્રા છે, શક્તિપાત થઈ શકે, પણ જે યોગી 6 ચક્રથી ઉપર હોય બરોબર 7મા લેવલ સુધી એ વ્યક્તિ જ શક્તિપાત કરી શકે. બાકીના મૂલાધાર ચક્ર જેનું જાગ્રત હોય કે મણિપુરમ જાગ્રત હોય એ શક્તિપાત ન કરી શકે. હા, એ મનના તરંગોથી સામેને પ્રભાવિત કરી શકે, થોડા કમાન્ડ આપી શકે, એના અનકોન્શિયસ માઇન્ડ સાથે ખેલી શકે, અનકોન્શિયસમાં બીજ પણ એવા નાખી શકે, ગીત છે ત્યારે કલાકમાં કપડા કાઢી નાખે લોકો, આ બધા ખેલ કરી શકે, પણ એ શક્તિપાત નથી. શક્તિપાત આખો એક અલગ વિષય છે અને એમાં શિષ્યની પાત્રતા જોઈએ, અને પાત્રતા ન હોય તો શક્તિપાત ફક્ત 3 સેકન્ડનો શક્તિપાત પણ માણસને એટલો ગાંડો કરી નાખે કે આ દુનિયાનો કોઈ પણ મતલબ જેને કહેવાય ને કે સાયકોલોજીસ્ટ એને સાજો ન કરી શકે. એના માટે ઈશ્વર મૃત્યુ આપે એવી પ્રાર્થના કરવી પડે. એટલે યોગ્ય પાત્ર જો શિષ્ય હોય, એનો જેવું ઉચ્ચ કોટીનો હોય અને સમાજને કંઈક આપી શકવા સક્ષમ હોય તો જ આ કરી શકે. ને હું એટલે ચોક્કસ અને દ્રઢતાથી કરી શકું કે મને જે પ્રાપ્ત થયું છે એ મારા ગુરુજનો દ્વારા. મારા સૂર્યનારાયણ ગિરી મહારાજ જે 12 વર્ષ ગિરનારમાં હિમાલયમાં તપસ્યા કરી અને ત્યારબાદ એની કુંડલીની જાગ્રત પછી હું એના શિષ્ય બન્યા બાદ મેં જે સત્ય જાણ્યું છે, મારે હિમાલયમાં નથી જવું પડ્યું 10-10 વર્ષ તપસ્યા કરવા. એની પાછળનું કારણ એ છે કે મારા ગુરુ એ તપસ્યા કરીને આવ્યા હતા એટલા માટે મને તૈયાર ભાણું મળ્યું, પણ એ તૈયાર ભાણુંને પણ ગ્રહણ કરતા ઘણા વર્ષો નીકળી જાય. બાપુ, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેનો ભેદ શું? અને સૌથી અગત્યની વાત એ છે કે મને શ્રદ્ધા છે પણ મારી શ્રદ્ધા અંધશ્રદ્ધા તરફ દોરાઈ ન જાય. કારણ કે ઘણી વાર ખબર ન પડે, તમે શ્રદ્ધામાં અને શ્રદ્ધામાં એટલા અંધશ્રદ્ધા તરફ દોરાઈ જાઓ. કારણ કે આજે લોકો તમને અંધશ્રદ્ધાને પણ શ્રદ્ધા તરીકે પીરસે છે, તો એવી સ્થિતિમાં કેવી રીતે તમારે ભેદ પારખવો પડે? ખૂબ આ સમયની અંદર આના ચોક્કસ પ્રશ્નો અને આના જવાબ બંનેની જરૂરિયાત છે પ્રભુ. હવે જે વ્યક્તિ શ્રદ્ધાવાન હોય ને એ અશ્રદ્ધાવાન થાય જ નહીં. આ પહેલો મુદ્દો. શ્રદ્ધા જેને આપણે કહીએ છીએ ને, સમજણ પૂર્વક કરેલી આસ્થા છે ને શ્રદ્ધા છે. અને કે અમારા ઘેડિયા કરતા કે ફલાણા પડોશી કરે છે એટલે આપણે ત્યાં જઈને નમવું જોઈએ, આ શ્રદ્ધા છે. સમજણ પૂર્વક, બુદ્ધિપૂર્વક ના ખરેખર નમાય, ઈશ્વર છે, માતાજી છે, પિતૃઓ છે, જે સમજણ પૂર્વક જે થાય છે એ શ્રદ્ધા છે. અને ઘેટાની ચાલે જે થાય છે અણશ્રદ્ધા છે. ઓલા દાણા નાખે ખોટું અને વીટી બેરાવે સાચી હોવા વિશે નથી જવું, સીધી વાત છે. સમજણ પૂર્વક કરેલી તમારી આસ્થા છે, તમારી શ્રદ્ધા છે. અને ઘેટાના પ્રવાહમાં કોઈ પણ પોતાની બુદ્ધિ કે તર્ક લગાડ્યા વગર જે ક્રિયાઓ કરીએ છીએ અણશ્રદ્ધા છે. કેમ કે લોકોને ચમત્કાર જોઈએ અને ચમત્કારથી પ્રેરાય એટલે અણશ્રદ્ધા શરૂ થાય. કેમ કે બુદ્ધિ બંધ થઈ જાય, એનું થઈ ગયું એટલે આપણું થઈ જશે. તો એ વ્યક્તિ પણ અંધશ્રદ્ધામાં જે પીડાય છે એ પોતાની ઊંચી મનોકામનાના લીધે પીડાય છે. એ કઈ ઈશ્વર પ્રાપ્ત કરવા ગયો હોય અને અંધશ્રદ્ધા આવે એવું તો નથી. એને બી બંગલા જોઈએ, ગાડી જોઈએ, BMW, એટલે અંધશ્રદ્ધામાં જાય છે. એની લાલચથી જાય છે ને. બાપુ, એક સવાલ એ પણ છે અને લગભગ આપણા દર્શકોનો પણ એ સવાલ હશે કે જે આધ્યાત્મ જીવન સાથે જોડાયેલા છે, જે નિત્ય મંત્ર જાપ કરતા હશે, જેમણે ગુરુ પાસેથી દીક્ષા પણ લીધી હોય છે, એક અનુભવ એવો રહ્યો છે કે એવું કહેવાય કે સાધુ જીવનમાં પણ, સાધુ પરંપરામાં પણ 13 વર્ષ 12 વર્ષનું ખૂબ મહત્વ છે અને કોન્સ્ટન્ટ થઈ જાય છે. 12-13 વર્ષ પછી એ શું કોઈ મંત્ર કરતા હો તો એમાં જ્યારે એ વસ્તુ હવે તૂટવા માંડે તો એને શું માનવું કે એ ઉર્જા પરિપૂર્ણ થઈ ગઈ છે એટલા માટે નથી થઈ રહ્યું, અથવા તો કંઈક અલગ જ વસ્તુ બની રહી છે સાધક સાથે? હવે જે 12 વર્ષની વાત છે, અમારે દેશી ભાષામાં કહેવાય છે 12 વર્ષે બાવો પાકે.
ભજન પાકી જાય. બરોબર છે. તો કહેવાનો અર્થ છે કે સાયકોલોજીની દ્રષ્ટિએ પણ જોઈએ તો 12 વર્ષ એક જ જગ્યા ઉપર રહેવાથી આખા મનના તરંગો અને મનના જે વિચારોની ગતિ છે આખી ચેન્જ થઈ જાય છે. ધારો તો આખું એક વ્યક્તિત્વ ચેન્જ થઈ જાય છે. અને જો સારી ઉર્જાવાન જગ્યા ઉપર હોય એટલે એ ચોક્કસથી 12 વર્ષમાં ગેરંટેડ વસ્તુ બની જાય છે. બીજું કે આપણા જે નક્ષત્રોનું વિજ્ઞાન છે અને પ્રકૃતિની જે દ્રષ્ટિકોણ છે અને જેની જે ઉર્જા છે એના માટે 12 વર્ષ એક આખો કલ્પ જેવો વિષય બને છે. અને એ કલ્પમાં એક જ મંત્ર સાથે એક જ વિચાર સાથે મનુષ્ય જીવે એટલે એવું કહી શકાય કે એનું ભજન પાકી સિદ્ધ થઈ જાય છે. એટલે આપણામાં એ 12 વર્ષનું ખૂબ આધ્યાત્મિક મહત્વ રહેલું છે. બાપુ, જન્મ મૃત્યુના ફેરા હોય એટલે હું પુનર્જન્મની વાત કરું છું. કારણ કે આપણે ત્યાં એવું પણ કહેવામાં આવે છે કે તમે આ જન્મમાં જે કર્મો કરો છો તો એના આધારે તમને બીજો જન્મ મળે, અથવા તો તમારા આ જન્મમાં તમે જે કંઈ પણ તમને મળ્યું છે તો એવું કહેવાય કે ભાઈ તમારા આગલા જન્મના પુણ્ય કર્મો હશે, કે તમે અત્યારે દુઃખ સહન કરી રહ્યા છો તો કે તમારા પાછલા જન્મના કોઈ પાપ હશે. એક બીજી વાત આપણે ત્યાં એવી પણ કહેવામાં આવે છે કે આ જન્મનું આ જન્મમાં જ છે. જ્યાં સુધી તમારા કર્મો પૂરા ન થાય ત્યાં સુધી તમે આ જન્મનો જે ફેરો છે એ તમારો પૂરો નથી થતો. તમારે અહીંયા જ પૂરું જ કરીને જવાનું છે. તો પછી આપણે એ વાતને કેવી રીતે જોડી શકીએ કે આ જન્મના જે કર્મો છે એના આધારે તમને બીજો જન્મ મળે? હવે એક મહત્વની વાત એ છે કે મનુષ્યનો જે અંતિમ વિચાર છે ને એ આગલો જન્મ નક્કી કરે છે. બીજું, મારા ગુરુતુલ્ય જે કાંઈ ગુરુજનો છે એના આધાર ઉપર હું કહું કે મનુષ્ય છે ને મનુષ્ય જ બને. 83 લાખ યોનિની જે વાત છે ને, હવે જીવ જ્યારે મનુષ્યને લાયક ડેવલપ થાય એટલે જ મનુષ્ય બને. બરાબર છે. દેડકા વાળો જીવ સીધો ડેવલપ થઈને મનુષ્ય ન બને. બરાબર છે. એટલી બધી યોની પસાર કર્યા પછી જીવની જે લાયકાત આવે એના પછી એના મનના વિચારો લાયકાત આવે એના પછી એ મનુષ્ય બને છે. બીજું, આપણે અમીબાથી લઈને મનુષ્ય સુધીની આપણી સફર છે. આનાથી ઉપર બી એક સફર છે, દેવતા થઈ શકાય. બરાબર, મતલબ જેને આપણે સુપરમેન કહી શકીએ ભાષામાં. બરાબર છે. તો એની પણ એક સફર છે. તો એ અમીબાથી જે ધીરે ધીરે આપણી જે સફર થાય છે અને મનમાંથી જે બીજ બધા જીવ ઉપર જાય છે, જીવની છાપ તૈયાર થાય છે. બરાબર છે. એને પ્રેક્ટિકલની અંદર સમજે કે આ જન્મોના કર્મો આ વખત જ નડે. એની પ્રેક્ટિકલ વિચાર હું તમને કહું કે આપણે નક્કી કરીએ કે આપણે કોઈને લાફો મારવો છે. બરાબર છે. તો લાફો મારવો એ તમે જે નાનપણથી તમારી આજુબાજુનું જે જીવન જીવ્યા હોય એની અંદર એ સંસ્કારોના બીજ તમારા ચિત્તની અંદર પડ્યા હોય. એટલે તમે મનથી પહેલા નક્કી કરો ડાયરેક્ટ લાફો તો ન મારી દો. મનથી નક્કી કરો કે લાફો મારવો છે. એટલે લાફો વાળો ચિત્ત ઉપર જાય. ચિત્ત ઉપર જાય એટલે બુદ્ધિ નક્કી કરે સંસ્કારમાં શું પડ્યું છે, તો કે ચિત્તના સંસ્કારમાં પડ્યું લાફો મારવો એટલે બાપ. બરાબર છે. હવે એ સીધું અહમમાં જાય, હું લાફો મારીશ, મેં લાફો માર્યો, એને અહંકાર કહીએ. આપણે એક અવસ્થાઓ છે, સાયકોલોજી ગણો કે ઉપનિષદોના આધારે ગણો, એની છાપ જીવ ઉપર પડે છે. હવે જેવો તમે લાફા મારવાનો વિચાર કરો ને એટલે આ જ વિચાર બ્રહ્માંડમાં જાય છે. અને આપણે એવું કહીએ છીએ કે શબ્દ બ્રહ્મ છે. અને બીજું કે આ દુનિયામાં જેટલી એનર્જી છે એનો સરવાળો હંમેશા સેમ રહ્યો છે, ક્યારે બદલાતો નથી, ક્યારે બદલાશે બી નહીં. આવી હજારો પૃથ્વીઓ આવીને જતી રહે, ઉર્જાનો સરવાળો ક્યારે નહીં બદલાય. સાયન્સ સ્વીકારે છે. તો શબ્દ બ્રહ્મ છે. તમે કોઈને લાભો મારો એટલે આ બ્રહ્માંડની અંદર એ શબ્દ રહે છે. બરોબર. જ્યારે તમારા જૂના કર્મો થોડાક ડાઉન થાય ને એટલે એ જ બીજો કોઈ વ્યક્તિ આવી તમને લાફો મારી જાય છે. તમે કોઈને માર્યો તમને મારી જાય છે જયારે કર્મો ડાઉન થાય ત્યારે. એટલે અલગ અલગ ગયા જન્મે તમે જે કાંઈ તપસ્યા અને જે કાંઈ કર્યું છે, જે કાંઈ કર્મ, એની જે જીવ ઉપર છાપ છે એ છાપ આધારે જીવ એની ગતિ નક્કી કરશે કે મારે કેવો જન્મ લેવો. એ વખતે તમે કોઈને માર્યા હશે, કોઈનો પગ ભાંગ્યો હશે અને એ કર્મના બેલેન્સમાં ભેગું હશે, આ વખત તમે અપંગ પણ જન્મી શકો. હમણાં તમને સાયન્ટિફિક વાત કરી છે આજના 21મી સદી. તો એ છાપ એનામાં હોય. આ વખત જન્મ તો અપંગ જન્મ, કેમ ઘણા લોકોના પગ ભાંગ્યા હોય. ઘણી બધી શાસ્ત્રોમાં વાતો છે, અમે આપણે નથી જોયું. તો એ બધાનું ટોટલના આધારે આ જન્મ થાય છે. તમે જન્મો એટલે મન એક્ટિવ થાય. 3 મહિનાનું બાળક જ્યાં સુધી હોય ત્યાં સુધી હરીસામ ના જોયું, તમે ઘરે ટ્રાય કરી લેજો. કેમ કે એને હું અને અસ્તિત્વ અલગ છે એવો ભાસ થતો નથી. એ બધું એક જ સમજે. 3 મહિના પછી એનો અસ્તિત્વ હું બે અલગ છું એ શરૂ થાય ને પછી એની જેવી જેવી સમજણ ચાલુ થઈ એ પ્રમાણે કર્મો. પેલા તો શરીર રૂપી જે ખામી ને બધી આવી એ પણ કર્મોના આધારે આવી અને ધીમે ધીમે આ બધા કર્મો હાવી થાય છે. પણ અષ્ટાંગ માર્ગ એવો છે, તપસ્યાનો માર્ગ, ત્યાં બધા કર્મોનો લય પણ કરી શકાય. ભગવદ ગીતામાં એક વાક્ય છે કે અધમ और अधम से और पापी से पापी व्यक्ति भी अष्टांग मार्ग से अपने हजारों जन्म को कर्म को छोड़कर ईश्वर को प्राप्त हो सकता है. હવે આપણે એમ થાય કે આ શાસ્ત્રોની વાત છે, આજે 21મી સદી અને વિજ્ઞાન કેમ સર્ચ કરી લેવું.
તો દર્શક મિત્રોને આપ પણ ગૂગલમાં સર્ચ કરી લેજો. યુનિવર્સિટી ઓફ વર્જિનિયા અમેરિકાની યુનિવર્સિટી છે. છેલ્લા 40 વર્ષથી 2500 કેસ પુનર્જન્મના છે. જેવા તેવાને પૂછે કયા ગામમાં જન્મ હતો, આ ગુલામનું નામ શું, તારા પત્ની સાથેના સંબંધ, અંગત વાતો કન્ફર્મ કરે આવા સબૂતો, ત્યારે એનો કેસ લેવામાં આવે છે. પછી એની જે યુનિવર્સિટીના પ્રોફેસરો છે ને પ્યોર નાસ્તિક છે, કોઈ આસ્તિક નથી, હિન્દુ ધર્મના નથી અમેરિકામાં, નાસ્તિક લોકો છે. અને એ લોકો તટસ્થપણે આવા 2500 કેસની સ્ટડી કરે છે, ગહન સ્ટડી 40 વર્ષ સુધી. અને 40 વર્ષ પછી ડિક્લેર કરે છે કે પુનર્જન્મ હોય છે. આ કેસને સ્ટડી કર્યા પછી 1-2 કેસ નથી, 2500 કેસ આખા વર્લ્ડમાંથી લે છે. પુનર્જન્મ હોય છે અને એનાથી વિશેષ કે છે કે પુનર્જન્મના કર્મોના ફળ પણ આ જન્મમાં શરીરમાં ડાઘ આવવા, અપંગતા આવી, આંખ ન આવી, જે શારીરિક પીડા સાથે જન્મે છે, આ તમામ કર્મો પણ અસર કરે છે. આ 21મી સદીના આજના સાયન્સની હું વાત કરું છું. જન્મ મૃત્યુના ફેરામાંથી મુક્તિ કેવી રીતે મળે? મોક્ષ શું છે? તો પછી હવે જીવ ભરાયો કઈ રીતે કે મને કર્મ કર્યા એની છાપ જીવ પર આવી એટલે જીવ બંધનમાં આવ્યો. આપણે સામાન્ય વ્યક્તિ એવું વિચારે, ધાર્મિક વ્યક્તિ, કે આપણે સારા કર્મો કરીએ તો આમાંથી છૂટી જઈએ. હવે તમે જો ખરાબ કર્મ કરો એની છાપ પણ જો જીવ ઉપર પડતી હોય તો સારા કર્મો કરો એની છાપ ઉપર જીવ ઉપર પડે ને. છાપ તો બંને ની પડે ને. છાપ બંને ની પડી એટલે બંધન તો બંને છે, ચાહે સારું હોય કે ખોટું હોય. એટલે મેં આગળ પણ કીધું કે જે વ્યક્તિ નિષ્કામ થઈ જાય ને, સવાલ તો એ પણ થાય કે જીવ શું છે? જીવ પણ એક એનર્જી છે, એન્ટિટી છે, જેને દુનિયાનો કોઈ મશીન માપી નહીં શકે. પણ જીવની પાછળનું જે મૂળ તત્વ છે એ બ્રહ્મ છે. આપણે અત્યારે કોન્સેપ્ટ હોય છે કે ભાઈ હું છું એ સજીવ છું, પણ આ ટેબલ છે નિર્જીવ છે. હું તમને દાવા ઠોકીને કહું કે આજથી 10 વર્ષ પછી આજનું લેટેસ્ટ ફિઝિક્સ જે સંશોધન કરી રહ્યું છે એમાં એક દર્શક મિત્રોને ઇન્ટરેસ્ટ હોય તો જોઈ શકે, ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ છે જે 2022માં નોબેલ પ્રાઇઝ મળ્યો છે. એનું એવું કેવું છે, આપણા શાસ્ત્રો તો કહે છે કે ટેબલમાં ઈશ્વર છે ને નાની ફિલોસોફી છે, સામાન્ય ફિલોસોફી. આપણી સૌથી ઊંચામાં ઊંચી ફિલોસોફી દુનિયામાં એનાથી ઊંચી કોઈ ફિલોસોફી નથી, જેને આપણે વેદાંત કહીશું, અદ્વૈતવાદ કહીએ, શંકરાચાર્ય. એ શું કે ખબર, ટેબલ જ બ્રહ્મ છે. આને જો લેબોરેટરીમાં તોડવામાં આવે તો પાર્ટિકલ, એની પછી નેનો ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છેલ્લે તોડે ને એક તત્વ જે આવે ને ચેતન જ નીકળે. શું નીકળે? ચેતન મતલબ કોન્શિયસનેસ જ નીકળે. એટલે દુનિયામાં તમને જે કાંઈ દેખાય છે એ બધાને જો તોડી નાખવામાં આવે અને છેલ્લા કણ ઉપર જાઓ એ કોન્શિયસનેસ જ નીકળે. એટલે આવનારા 10 વર્ષ પછી વિજ્ઞાન સાબિત કરશે કે આ દુનિયામાં સજીવ નિર્જીવ કાંઈ નથી, બધું સજીવ છે. ઓકે, હવે સર્વત્ર બ્રહ્મ આ દુનિયાની સૌથી ઊંચી ફિલોસોફી છે. આનાથી ઊંચી ફિલોસોફી આ બ્રહ્માંડમાં શક્ય નથી. આ દાવા સાથે કહું છું. હવે ચૈત્રી નવરાત્રી માં જગદંબાની ઉપાસનાનો આ 9 દિવસ અને ચૈત્રી નવરાત્રીનું પણ ખૂબ મહત્વ બતાવવામાં આવ્યું છે. હવે જયારે આધ્યાત્મના માર્ગે જવું છે ત્યારે કુળદેવીનો રોલ કેટલો મહત્વપૂર્ણ, અથવા તો યોગ અથવા તો તંત્ર, કોઈ પણ માર્ગે, આમ તો ઈશ્વરને પામવાના વિવિધ રસ્તા છે, ત્યાં સુધી પહોંચવા માટે કુળદેવીનો રોલ કેટલો મહત્વપૂર્ણ હોય છે? એક ગૃહસ્થ તરીકે તમારે 2 પાસા પાસે ચોક્કસ ધ્યાન હિન્દુ તરીકે રાખવું જોઈએ. એક છે કુળદેવી અને એના સુરાપુરાને એના લગતી જે પરંપરા, પણ મૂળ એક પરંપરા જેને કુળદેવી પરંપરાને, એક તમારા પ્રખર ગુરુ કે જેમાં સાધનાની અંદર પણ વિક્ષેપ પડે અને કુંડલીની જો આડી ઉડી જાય એને પણ સીધી કરી લે, તમને મનના વેગને એ વધારી પણ શકે અને ઘટાડી પણ શકે, એટલે ત્યાં ગુરુ જોઈએ. હવે રહી વાત કુળદેવી પરંપરા, એ પરંપરા એવી છે કે હું એવું કહી શકું કે જે યોગીને 7 વર્ષની તપસ્યા મળે ને એ બધી બાબતો તમને ડીએનએ અને જીન્સ સાથે મળે છે કુળદેવી પરંપરામાં. તમારા પૂર્વજોની જે જોડી એમાં પણ જીન્સ સાથે ઘણી બધી બાબતો તમને મળે છે. તમે એક સુપર વુમન તરીકે બી જન્મી શકો છો કુળદેવી પરંપરામાં. તો એ બધી જે બાબત તમને મળે છે, તો એક આમ તો નવદુર્ગાનો તહેવાર છે, તો આપણી જે કાંઈ કુળદેવી એ મૂળ છે નવદુર્ગામાં છે. વેદાંતની ભાષામાં જે તો મા પ્રકૃતિ, મા શક્તિ એટલે બધું જ આવે. પણ કુળદેવી એ તમારા કહેવાય ને કે વંશ પરાગતની પરંપરા છે. એટલે હું એવું કહી શકું કે જે બીજી નવરાત્રી, બીજા લોકો છે સામાન્ય રીતે નવરાત્રીમાં 4-5 નવરાત્રીમાં, જે સામાન્ય લોકોની વાત કરું, તીવ્રતાની વાત પછી સામાન્ય લાભ જે 4-5 નવરાત્રીમાં લઈ શકે કે તમે કુળદેવી પરંપરા સાથે જાઓ તો એક નવરાત્રીની અંદર પણ એ તમે લઈ શકો. બીજું દર્શક મિત્રોને જો નવરાત્રી ચાલે છે તો એક સરળતા એ છે કે 9 દુર્ગાઓ સાથે છે ને 9 ઔષધિ જોડાયેલી છે. કેમ કે પુષ્માંડા એટલે કોળું થાય અને કોળું ખાવાથી મૂલાધાર ચક્રની ઉર્જા વધે.
પછી તમે નવરાત્રીમાં ઉપવાસ રહો એટલે ચંદ્રભટા કરીને માતા આવે નવદુર્ગામાં, એટલે અલસી થાય. અરે અલસી ખાવ એટલે વાયુ ન થાય પેટનું. બરોબર છે. તો 9 જે માતાજી છે એની સાથે 9 ઔષધિ જોડાયેલી છે. એમાં તુલસી પણ છે. છેલ્લી જે માતા છે એ શતાવરી માતા છે. બરોબર છે. પછી બ્રાહ્મી માતા છે. બરોબર. તો એ 9 ઔષધિઓનું જો હજી નવરાત્રી ચાલુ છે અને શક્ય હોય તો એનું એક શાસ્ત્રો પ્રમાણે એનું સેવન કરવું જોઈએ. આમ લાંબો વિષય છે પણ સેવન કરવું જોઈએ તો નવરાત્રીના અનુષ્ઠાનમાં જે તમને લાભ મળે એ એનાથી વિશેષ મળશે. અચ્છા બાપુ, દુનિયામાં બધા લોકોને સુખી જ થવું છે, બધાને સુખ જ જોઈએ છે. તો હવે દુઃખ શું અને સુખ શું શેના આધારે નક્કી થાય કે અચ્છા મારી પાસે આ છે તો હું સુખી છું, મારી પાસે આ છે એટલે હું દુઃખી છું? સુખ કોને કહેવું? સુંદર પ્રશ્નાવલીનો છે ને ટોપ લેવલનો પ્રશ્ન તમે પૂછ્યો. સુંદર પ્રશ્ન. દુઃખ અને સુખ જો આધ્યાત્મિક રીતે કહીએ ને તો મનની સ્થિતિ છે. હું હમણાં ગાળ દઉં તમને ખોટું લાગશે કેમ કે હું ગુજરાતીમાં બોલીશ. હમણાં ફ્રેન્ચ વ્યક્તિ આવીને બોલી જશે તો ખબર જ ના પડે. દીધી તો એને ગાળ ને તો તમે દુઃખી ન થાય. કારણ મન ખબર નથી. મતલબ સુખ અને દુઃખ એ મનની સ્થિતિ છે અને ડિપેન્ડ યુ. તમારા માટે જે સુખ હોય એ આમના માટે સુખ હોવું જરૂરી નથી. તમે સ્વિફ્ટ ગાડી લ્યો તમારા માટે સુખ હોય બરોબર, એના જોડે ઓલરેડી મર્સિડીઝ છે, હવે તો એને અમરમાં જવાનું છે, એને સ્વિફ્ટ આવે દુઃખ થાય પાછું. ગાડી એની એ જ છે, પર્સન અલગ છે. એટલે મનની સ્થિતિ છે ને એ સુખ અને દુઃખ નિર્ભર કરે છે. બીજું કે આ જીવનમાં સુખી થવું અને દુઃખી થવું, આ દુનિયામાં આ જેટલું પણ જગત તમને દ્રશ્યમાન ને અદ્રશ્યમાન દેખાય છે બરોબર, એની અંદર એક પણ સુખ પરમેનન્ટ નથી. તમને BMW ની કામના હોય એટલે 3-4 મહિના દુઃખી થાવ, પછી એના માટેનું ફંડ ભેગું કરો. એ ફંડ મળી જાય એટલે તમે મર્સિડીઝ લઈ આવો કે BMW તમે લઈ આવ્યા. એનું સુખ કેટલા દિવસ ટકે? 5 દિવસ, 10 દિવસ, મહિનો, 2 મહિનો રોલો પાડી લઈએ દેશી ભાષા. પછી જેવી અમર દેખાય એટલે તમારું લિમોર્ઝિની દેખાય એટલે તમારું દુઃખ ચાલુ થાય પાછું. આ ખોટી લાયા હવે આ લવાય. એટલે આ દુનિયામાં કોઈ પણ સુખ પરમેનન્ટ નથી. એટલે વ્યક્તિ ઈશ્વર તરફ અને મોક્ષ તરફ જાય છે. મોક્ષ એટલે શું ખબર છે? ચિત્ત વૃત્તિ નિરોધ. મતલબ મનના બધા વિચારોને શાંત અને મનથી પણ ઉપર. એટલે અપેક્ષાઓ દુઃખી કરે એવું કહી શકીએ આરામથી. અપેક્ષા હોવી જોઈએ, ના નથી, પણ વધારે પડતી અપેક્ષા તમને દુઃખનું સર્જન કરી શકે. એટલે સ્થિરતા હોવું જોઈએ. મળે તો ઈશ્વરની ઈચ્છા બરોબર, અને ન મળે તો પ્રભુની નહીં ઈચ્છા હોય એમાં કઈ વાંધો નથી. એટલે કહેવાય કે પ્રભુની કૃપા મળી જાય તો, અને ન મળે તો પ્રભુની ઈચ્છા. 100%. તમે કોઈને 5000 રૂપિયા આપો બરોબર છે, પણ અપેક્ષા રાખો ને અડધી રાતે મારે જરૂર હશે ત્યારે મને 10 આપશે એટલે તમારું દુઃખ પેદા થાય. એટલે નિષ્કામ તમારી જોડે 5 પડે અને માગે દઈ દો. અપેક્ષા ના રાખો. કર્મ કરવામાં અપેક્ષા રાખો એટલે દુઃખી થાવ તો એની જરૂર છે, મારા જોડે સગવડ છે, દઈ દો. પણ બાપુ સંસારમાં તો આને લઈને તો ઝઘડા થાય, આને લઈને તો ચર્ચા ચર્ચી થાય. પતિ પત્ની વચ્ચે, માતા પુત્ર અને પિતા વચ્ચે, પુત્ર અને માતા વચ્ચે, કે ભાઈ ભાઈ વચ્ચે. એટલે તો 100 માંથી 50 યોગીઓ નથી થતા એનું કારણ આ જ છે કે લાખો માંથી એક નીકળે. નહીં તો ઘરે ઘરે યોગી હોય સંસાર ના ચાલે. જો આ જગત બહુ સારું થઈ જાય ને તો ના ચાલે. આમે ઈશ્વરને તો આનંદ લેવો છે. ઈશ્વર આપણે જેમ કહીએ ઇન્વોલ્વમેન્ટ, એવું ઇન્વોલ્વમેન્ટ નથી. એ ફક્ત સાક્ષી ભાવ છે. ગુલાબી ઈચ્છતું નથી તમને સોરમ આપે, પણ એની હાજરી માત્રથી સોરમ આપે ને. ઈશ્વર એવી સ્થિતિ છે કે જેની હાજરી માત્રથી સંસાર ચાલે છે. તમારે માગવું હોય તો માતાજીઓ જોડે માગો, ઈશ્વર જોડે રહેવા દો. અને ઈશ્વર જોડે જો તમારે માગવું હોય તો આખા જગતનું સુખ માગો, જગતનું કલ્યાણ માગો. સર્વે ભવંતુ સુખી. તમારું ના માગો. તમે જગતની બહાર છો, જગતમાં જ છો ને, તો તમે આવી જ જાઓ છો. જગતનું માગો ને. સાચી વાત છે. વ્યક્તિગત ઉપર ભિખારી ન થાવ. બાપુ, પાપ અને પુણ્યની વાત કરીએ થોડી. પાપ અને પુણ્ય શેના આધારે નક્કી થાય? તમારી મનની સ્થિતિ આધારે. અચ્છા, એટલે મતલબ બધી વાતમાં છેલ્લે છે તો મન જ. નહીં, હું એક્ઝામ્પલ આપું. નહીં, મન જે જતું રહે ને ત્યાં અસલી સ્થિતિ છે. અચ્છા, પણ મન નથી જોતું એવો ભાવ પણ થવો જોઈએ ને. કેમ નથી જોતું? કેમ કે મન સુખ અને દુઃખ બે આપે. આપણે બે નથી જોતું. આપણે મોક્ષ જેને આપણે એલાઇનમેન્ટ કરીએ, કૈવલ્ય પદ કરીએ, ત્યાં જઈએ એટલે કહેવાય નિજાનંદ. એટલે ઈશ્વરની કોઈ જ ને ભક્તિ કરવાનું કારણ એ જ. જો કર્મના સિદ્ધાંતથી જગત ચાલતું હોય ઈશ્વર પ્રાપ્તિને શું કાઢી લેવાનું? જગત હાલે, આપણે ઈશ્વર નથી જોતો. પણ સતત આનંદ માટે અને પોતાના અસલી સ્વરૂપ માટે ઈશ્વર જોઈએ છે. છોકરાને હગાઈ માટે BMW ગાડી માટે ઈશ્વર જોતો હોય તમે ભિખારી છો. તમે મીન્સ જે બી લોકો માગે છે ઇન્ટેન્શન. તો પાપ અને પુણ્ય જે છે, મને કહો અહીંયા કોઈ વ્યક્તિ એક વ્યક્તિનું ખૂન કરી નાખે પ્રભુ,
બરોબર, તો આપણે એને પાપ ગણીએ કે પુણ્ય? હેતુ પછીનો વિષય છે. પાપ ગણીએ, પ્રથમ દ્રષ્ટિએ પાપ કહીએ. પાપ. હવે બોર્ડર ઉપર સૈનિક પાકિસ્તાનના સૈનિકને મારી નાખે તો પુણ્ય તો ધર્મ છે, પુણ્ય ગણીએ. 50 વર્ષ પછી આ બોર્ડર હટી ગઈ. હવે એ જે સૈનિક છે એની ઘટનાને તમે શું કહો? આમ કઈ તો બાપુ તમે બહુ મોટી વાત કરી નાખી. બરોબર, હિન્દુ માટે ગાય કાપી નાખવી એટલે પાપ ને, મુસ્લિમ માટે નથી. તો તમારા મનની સ્થિતિ નક્કી કરે. તમે મંદિરે જાઓ, ભૂલથી ચપ્પલ પહેરલો, પીડાઈ જાઓ ને, એ આ ગણપતિ દાદાના હનુમાન દાદાના મંદિરમાં ચપ્પલ પહેરાઈ ગયા, મારાથી પાપ થઈ ગયું. થાય કે ના થાય? ક્રિશ્ચિયન છોકરો સમજે કે અહીંયા કોઈ સ્ટેચ્યુ છે, જતો રહે હનુમાન દાદા ઉપર બેસી બે સેલ્ફી પણ લે, એના મને પાપ નથી. તો પાપ અને પુણ્ય તમારી દ્રષ્ટિમાં જે પાપ હોય, મારી દ્રષ્ટિમાં પાપ હોવું જરૂરી નથી. અને આમની દ્રષ્ટિમાં જે પુણ્ય હોય, તમારી દ્રષ્ટિમાં પુણ્ય હોવું જરૂરી નથી. એટલે જેટલા મન છે ને, મારી દ્રષ્ટિએ બધા અલગ અલગ સંપ્રદાય છે, બધાની એક ડેફિનેશન છે. ખ્યાલ આવ્યો? હવે પાપ પુણ્ય તમારું જીવન છે કે આ છે કે જે દર્શક મિત્રો સાંભળે છે એના જીવનમાં થાય શું કે તમે નાના હોય, બરાબર છે, તો પછી એક નક્કી થાય કે ચલો રાવલભાઈ છે, બરાબર છે, કે તમારું આ નામ છે. થોડા તમે મોટા થો, સ્કૂલમાં એમાં જતા થો, એટલે તમને કે આ તારું નામ, તને આ શાક ભાવે, તને આ શાક ન ભાવે, તને તું જિદ્દી છે, તું જિદ્દી નથી, તું ગુસ્સા વાળો છે, તને આ નથી. એટલે બાહ્ય સમાજ તમારું વ્યક્તિત્વ નિર્માણ કરે અને એને તમે સ્વીકારી લો, હું જિદ્દી છું, ઓલા કહે છે ને એટલે ઓકે, આ રોતડો છે એટલે રોવે. સિંચન કરવામાં આવ્યું, તમને જે બતાવવામાં આવ્યું. તમે એટલે શું? આ શરીર તો પંચમહાભૂતોનું છે, જીવ તો છે, પાછળ જે આત્મા છે તો પરમાત્મા. તમે એટલે શું? તમે એટલે નાનપણથી તમારી આજુબાજુના લોકોએ તમારા માટે જે ધારણા બેસાડી અને તમે જેનો સ્વીકાર કર્યો. એટલે મારી દ્રષ્ટિમાં તમે, હું કે આપણે બધા છે ને, એ નાનપણથી અત્યાર સુધીનો વિચારોનો એક સમૂહ છીએ. એક ભૌતિક ભાષા, આધ્યાત્મિક ભાષામાં તો આપણે બધા બ્રહ્મ છીએ, બરોબર છે. લૌકિક ભાષાની અંદર કે વિચારોનો સમૂહ જે આપણી આજુબાજુના સંસ્કારોએ નક્કી કર્યું છે, એ સંસ્કારમાં લખ્યું હોય કે કેડી ઉપર પગ મૂકવો એટલે પાપ. એટલે તમારામાં એ મનની અંદર એ સાયકલ જ હોય. જેવો કેડી ઉપર પગ જાય એટલે કીડી ઉપર પગની ઘટના ચિત્ત ઉપર જાય, ચિત્તથી બુદ્ધિ પકડે. શું થયું કે પગ મૂક્યો, શું પડે સંસ્કારમાં? બીજ શું છે કે આ નાનપણથી નક્કી કરેલું પાપ. ફાટ દે અહંકાર કહી દે કે મેં પાપ કર્યું, સીધી છાપ જીવ પર પાપ. આદિવાસી બેલ્ટમાં આજ તમે જાઓ, આદિવાસી બેલ્ટ સોરી આફ્રિકાના જંગલોમાં જે કબીલાવાસી છે, આજે બી 4-5 ચોરી ન કરી તો હજી સગાઈ ન થાય અને પછી એનું સન્માન થાય. એની દ્રષ્ટિમાં પુણ્ય છે. આપણે કહીએ પોલીસ પકડી જાય અને તમે મીડિયા વાળા તરત પહોંચી જાઓ. એટલે પાપ અને પુણ્યનું ચોક્કસ વ્યાખ્યા કહું, તમારી મનની સ્થિતિ. ધારો તો બદલી શકો, નહીં બદલાય જલ્દી. તો આ મનની સ્થિતિથી બધું જાણી પણ શકાય? જાણી શકાય, પણ જયારે મન મરે પછી ઈશ્વર આવે. જ્યાં સુધી મન હોય ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ ન થાય. મન જયારે શૂન્ય થાય પછી ઈશ્વરની અનુભૂતિ થાય. હા, પછી મન 0 થઈ જાય. યોગી ઈચ્છે તો મનને ચાલુ કરે, બાકી ડિસ્ટ્રોય થઈ જાય. અને એનો જેટલો સરવાળો હજારો જન્મનો કર્મ પડ્યો, મતલબ કહેવાય ને કે કોમ્પ્યુટર રિફ્રેશ. આ નામ મોક્ષ. બાપુ, સમયનો અભાવ છે, એક છેલ્લો સવાલ. બોલો. જન્મ અને મૃત્યુની વચ્ચે સૌથી શ્રેષ્ઠ અવસ્થા કઈ? આમ તો કોઈ જન્મય નથી, કોઈ મૃત્યુ નથી. આપણી અંદરનો જે મૂળ તત્વ છે, ન તો એનો જન્મ થાય છે કે ન એનું મૃત્યુ થાય છે. અને રહી વાત આધ્યાત્મની, તો ઓશોજી એવું કહેતા કે મેં મૃત્યુ શીખાતા હું. આધ્યાત્મ છે ને એ મૃત્યુ શીખવાની કલા છે, જીવન શીખવાની નહીં. એટલે મારી દ્રષ્ટિએ મૃત્યુ શ્રેષ્ઠ છે, પણ સમજણપૂર્વકનું મૃત્યુ. ખૂબ સરસ. તમારી વ્યસ્ત દિનચર્યામાંથી તમે અમારા માટે, અમારા દર્શકો માટે સમય કાઢ્યો અને અમૂલ્ય એવા તમારા શબ્દો કે જે તમે આપ્યા, ખૂબ ખૂબ આભાર આપનો. આપ બંને ખૂબ જ્ઞાની અને ખૂબ આનંદ છો આપણી સાથે. અને VTVના માધ્યમથી આપણે મળવાનું થયું અને એના માધ્યમથી લોકોને એક સારું જ્ઞાન પીરસવાનો મને મોકો આપ્યો બદલ આપ અને આપણી VTV સમગ્ર પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. અને અહીંયા બેઠેલા અમારા ચકાચક બાપુના ચરણોમાં કોટી કોટી વંદન. ફરીથી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે તમારી સાથે અમારી જ્ઞાનમાં પણ વૃદ્ધિ જ થઈ છે. ઘણી બધી વાતો, હજુ તો સવાલો એટલા છે કે પૂરા થવાનું નામ નથી લેતા, પણ સમય મર્યાદા છે. તો દર્શક મિત્રો, આ હતા હંસગીરી બાપુ. આપણા જીવનમાં ઘણી બધી એવી વાતો છે કે જે આપણે જન્મની સાથે સમજણા થયા ત્યારથી લઈને આપણા મનમાં એનું સિંચન કરવામાં આવ્યું. એ પછી પાપ પુણ્ય હોય, જન્મ મૃત્યુના ફેરા હોય, કર્મોની વાત હોય, ઘણી બધી એવી વાતો છે, શ્રદ્ધા હોય, અંધશ્રદ્ધા હોય. આજે એ તમામ વિષય પર બાપુએ ખૂબ જ સારી રીતે પ્રકાશ પાડ્યો અને ઊંડાણપૂર્વક એ વાતો સમજાવી. આશા રાખીએ છીએ કે આ વાત તમે પણ ખૂબ સારી રીતે સમજી શક્યા હશો અને તમને પણ મજા આવી હશે.
આજના એપિસોડમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતા રવિવારે અન્ય કોઈ વિભૂતિ સાથે. ત્યાં સુધી અમને આપશો રજા. નમસ્કાર.